बोले सदगुरु भगवान की जय। આપણા આ પુણ્ય ભૂમિ પર સંત ગણપતરામ એક મહાપુરુષ થઈ ગયા. એમને જૂના ધર્મ વિશે વાત લખી છે. કે જૂનો ધર્મ કયો? અત્યારે હાલના તબક્કાના અંદર ધર્માધર્મીમાં વ્યક્તિઓ ખૂબ અથડાય છે, પીડાય છે, સાચી વાતની સમજ પડે નહીં. પણ ગણપતરામે સત્ય અને સનાતન જે વાત હતી એ કહી દીધી. જૂના ધર્મ લ્યો જાણી મારા સંતો ભાઈ, જૂના ધર્મ લ્યો જાણી. જૂનો ધર્મ વાત બહુ મોટી રાખી. જૂનો ધર્મ કયો? તો કે સત્ય સનાતન છે તે. નદી કિનારે કોઈ જણ ઊભો, તરસ્યા ખૂબ પીડાની. ઘણા સમયથી આવા ઓટાઘૂટી વાળા શબ્દો જે કે છે સીધા છે, પણ ન સમજનારના અંદર તો એને અવળું લાગે કે આવું હશે એમ. નદી કિનારે કોઈ જણ ઊભો, તરસ્યા ખૂબ પીડાની. કાં તો એ અંગનો આળસુ ને કે પછી સરિતા સુકાણી મારા સંતો ભાઈ, જૂના ધર્મલીઓ જાણી. કઈ નદીના કિનારે ઊભા છે? આપણે ક્યાં કઈ કઈ જગ્યાએ ઊભા છીએ? આપણે હાલ કઈ નદીના કિનારે ઉભેલા છીએ? એ તો ખબર ના પડે કે આપણે ભક્તિ રૂપી નદીના કિનારે ઉભેલા છીએ. ભક્તિ રસ, ભક્તિ જળ, ભક્તિ અમૃત
જે પીએ એ તૃપ્ત થાય. એક વ્યક્તિ બધા જ ભક્તિરૂપી નદીના કિનારે ઉભેલા છે. પાપી પુણ્યશાળી બધાએ. પણ કેને પીવું છે? સંસારના જળમાં મજા આવી છે. કહેતા હતા કહેતે તેને આમ હતું પેલું ગયું પેલું આવ્યું. એ પાણી પીએ છે વિચારો. આ પાણી એના કર્મમાં લખેલું નથી. નદી કિનારે કોઈ જણ ઊભો તરસ્યા ખૂબ પીડાણી. કે તો એ અંગનો આળસુ. આળસુ છે, પ્રમાદી છે. જગતની વાતોના અંદર રચ્યો પચ્યો રહે છે. જાણી જોઈને એનો સમય બગાડે છે. અને આવું નથી. આળસુ નથી, પ્રમાદી નથી ને બહુ ચિંતન વાળો છે તો કદી સરિતા શું કાણી? ભક્તિરૂપી નદીના અંદર તો એવું કદી બની શકાય નહીં કે પાણી ના હોય. એ તો ભરપૂર ચાલી રહી છે બંને કિનારે. પાણી પીએ એના બાપનું છે. આગળ કહે છે કે કલ્પવૃક્ષે કોઈ જણ ઊભો. કલ્પનાનું વૃક્ષ એ વૃક્ષ એવું છે કે જે સંકલ્પ કરે એ વસ્તુ આવીને ઊભી રહે. એ વૃક્ષ આપણા પાસે છે અત્યારે. પણ આપણે બાવળિયા વળગેલા છીએ. આપણા હાથમાં કોટા જ આવે છે. શ્રવણ કરે, મનન કરે, નિધ્યાસન કરે, સત્સંગ કરે, શોધન કરે, ભજન કરે, જ્ઞાન કરે, ધ્યાન કરીએ. મનથી, વાણીથી, શરીરથી કર્મ કરતો અટકી જાય છે. તે કલ્પવૃક્ષ છે એ એનું ફળ આપે. કલ્પવૃક્ષે કોઈ જણ ઊભો. અક્ષુદા ખૂબ પીડાની. ખૂબ પીડાયેલો છે. કાં તો એ નથી કલ્પવૃક્ષ, કાં તો એ કલ્પવૃક્ષ નથી, કાં તો એ નક્કી બાવળીઓ. વસ્તુ નહીં ઓળખાણી મારા સંતો ભાઈ જૂના ધર્મ લ્યો જાણી. જેના કર્મ કાઢા હોય એનાથી ભજન ના થાય. નથી થતું એવું નહીં, થાય છે ભજન. પણ એક જંગલના અંદર એકલું ખેતર હોય આપણું, અને ખેતર વાવવું હોય તો ચારે બાજુ વાડ કરવી પડે. નહીતર પશુ પક્ષી ઢોર ઢકોર ઉગતાને જ ખાઈ જાય છે. એમાં આપણે ખેતર રૂપી ભક્તિ છે કરીએ છીએ
પરંતુ આપણા અંદર રહેલા જે અસુરી ભાવો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ભય, રાગ, દ્વેષ, હરખ, શોક, મૌન, અપમાન, આશા, તૃષ્ણા ઇત્યાદિ એ ખેતરને ઉગવા દેતા નથી. કાં તો એ નક્કી બાવળીઓ વસ્તુની ઓળખાણી મારા સંતોભાઈ જૂના ધર્મલીઓ જાણી. જૂનો ધર્મ જે છે સનાતન, એની વાત હું કહું છું, પછી છેલ્લી કહું છું. હાલ તો એ ગણપતરામે જે ઠપકા આપ્યા છે જીવને, એ ઠપકા આપણે સાંભળવાના છે. કે ધન મળ્યું પણ મોજ ન માણી. ધન મળ્યું પણ મોજ ન માણી, શું કહું કર્મની કહાણી. એ કયું ધન? એ પૈસો, ટકો, હોનું? ના 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 ના, એ તો તારા બંધનનું કારણ છે ભાઈ. આ બધું છે તો તારા બંધનનું કારણ છે, છૂટવાનું કારણ નથી. ધન તો એ છે કે 21,600 શ્વાસ 24 કલાકના, एक एक श्वास जात है 3-3 लोक के मूल. એક એક શ્વાસ 3-3 લોકના મૂલે જાય છે. ત્યાં આપણી ધન ને સંપત્તિને શું કોમ આવે? એક શ્વાસ એવું રોજનું 21,600 શ્વાસ ફેલ જાય છે. આ ધન. ધન મળ્યું પણ મોજ ન માણી, શું કહું કર્મની કહાણી. કે તો આ ભાગ બીજે પડ્યું. કે તો ભાગ બીજે પડ્યું. કાં પછી ખોટી કમાણી મારા સંતોભાઈ જૂના ધર્મલીઓ જાણી. અરે જૂના ધર્મલીઓ જાણી, મારા સંતોભાઈ જૂના ધર્મલીઓ જાણી. આપણા માટે બીજો નક્કી જન્મ થઈ ગયો, નક્કી થઈ ગયો. કાં તો ભાગ બીજે પડ્યું, તો એને ભોગવી શક્યો નહીં. ને હોમા જન્મના અંદર બધી ઉપાધિ તે ઊભી કરી, જાતે કરી ફાંસીના ફંદામાં ફસાઈ ગયો. કાં તો ભાગ બીજે પડ્યું, કાં પછી ખોટી કમાણી મારા સંતોભાઈ જૂના ધર્મલીઓ જાણી. અરે જૂના ધર્મલીઓ જાણી, મારા સંતોભાઈ જૂના ધર્મલીઓ જાણી. આગળ કે છે કે અમૃત મળ્યું પણ અમર ન થયો. મનુષ્ય એક અમૃતનો પુત્ર છે. મનુષ્ય પાસે અમૃતને પ્રાપ્ત કરવાની યુક્તિ છે, ચાવી છે, પણ ગુરુ મળે તો. સદગુરુ આગળ જઈ ને તનથી, મનથી, ધનથી, વખતના ભોગથી સમર્પણ થઈ જાય તો મહાપુરુષો તો ગયા દયાના સાગર છે ભાઈ.
તો એ ચાવીઓ ના આપતા હોય તો આ પ્રણાલિકા આજ સુધી ચાલે ખરી મહાપુરુષોની? અમૃત મળ્યું પણ અમર ન થયો. પીવામાં આવ્યું પાણી, પાણી જોઈને પી ગયો. કાં પછી એના ઘટમાં ઉતર્યું નહીં. મહાપુરુષે રેડવાનું કોઈ બાકી રાખ્યું નથી. આટલું બધું રેડ્યું કે જેની હદ નહીં. અને એને છોટો એના અંદર ઉતરે તો કાં તો એના ઘટમાં ન ઉતર્યું, અને કાં પછી પીવાની જુગતી ના જાણી મારા સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણી. કાં પછી પીવાની જુગતી ના જાણી, મન મૂકી પીધું. ગુરુએ બતાવ્યું બીજું ને કર્યું બીજું. અરે જૂના ધર્મ લ્યો જાણી મારા સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણી. પછી કહે છે કે સદગુરુ સેવ્યા પણ શિષ્ય ન સુધર્યા. સદગુરુએ ઘણો પ્રયત્ન કર્યો પણ સેવકે મસ્ત મચક આપે તો ને. સદગુરુ સેવ્યા તો શિષ્યને સુધર્યા. વિમળ મળે નહીં વાણી, કાં તો ગુરુ એના જ્ઞાન વગરના, ને ક્યાં પછી પાપી પ્રાણી. આ બેમાંથી એકની ભૂલ છે. સદગુરુ સેવ્યા પણ શિષ્યને સુધર્યા. વિમળ મળે નહીં વાણી, કાં તો ગુરુ એના જ્ઞાન વગરના. કે તો ગુરુ પાસે કશું નથી, ઠંકારોમ છે. નખ્યા પછી પેલાના ઘરમાં ઉતરતું નથી. સદગુરુ સેવ્યા પણ શિષ્યને સુધર્યા. વિમળ મળે નહીં વાણી, કે તો ગુરુ એના જ્ઞાન વગરના, કે પછી પાપી પ્રાણી મારા સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણી. અરે જૂના ધર્મ લ્યો જાણી મારા સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણી. કર્મ ને ધર્મનો ભેદ ન જાણ્યો. કર્મ શું છે અને ધર્મ શું છે એનો ભેદ જાણ્યો નહીં. જેમ આગળ આવ્યું એમ ચલાયા કર્યું. કર્મ ને ધર્મનો ભેદ ન જાણ્યો, ભેદ વગરનું ધૂળ જાણી. મળ્યો ચિંતામણી ચિંતા ઓલવા. અમન ગાઢે ચિંતામણી છે, અનંત યુગોની ચિંતાને ઓલવવાનું સાધન છે. મળો ચિંતામણી ચિંતા ઓલવવા. ચિંતા નહીં ઓલવાની મારા સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણી. જેવો હતો એવો ને એવો રહ્યો. ગણપત કહે ગુરુના પ્રતાપે, ભેદ વગરની ધૂળ ધાણી. ગણપત કહે ગુરુ પ્રતાપે, ભેદ વગરનું ધૂળ ધાણી. સમજવું જીવ તો સમજી લેશે,
જેને પૂરણ પ્રીત પહેચાણી મારા સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણી. આ વાત મેં બૌદ્ધિક ભજન છે, એવા ભજનોની જરૂર છે. કેમ કે એવા ભજનોના અંદર ઘણા અત્યારે અટવાયેલા જીવો છે, ઘણા આખા ટોળાના ટોળા અટવાયેલા છે જીવો. પણ કોકના મગજમાં જો બેસે અને નીકળી જાય તો નીકળી જાય, ના નીકળે તો હરી કોકને બેસશે. કહેલે વાત કરી નિર્થક જાય નહીં, કોકને તો બેસશે. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું, બ્રહ્મના ભેદથી ઋષિ મુનિઓ જપતા હતા, જા ભરી નહોતા ચારે વેદમાં. અસલ રે યુગ મેં નતો આધા, નતું 50 કરોડમાં પાણી, જેથી હતા નિરંજન નિરાકાર શક્તિને પેદા કીધા. નિરાકારે શક્તિને પ્રગટ કર્યા. શક્તિએ માગ્યો સમાગમ, નિર્જય વચન દીધા. ઉમિયાને આયો રે ઉમંગ, 3 પુરુષ પેદા કીધા, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર. ત્રણે મળીને કીધો આધાર, શક્તિએ પ્રમોદી લીધા. જેથી ધરણીના બોધ્યારે ધર્મ નિજ સનાતન ધર્મ સ્થાપ્યો. આ સનાતન ધર્મ ત્યારનો છે, આદિ અનાદિનો. એવો નાદરે બુદ્ધનો આ વિસ્તાર સંસાર પેદા કીધો. બોલ્યા ઋષિ માર્ગુણ, મા મંત્રો ઓમકાર શિવને દીધો. બોલે સદગુરુ ભગવાન કી જય.